અથવા તો લાભ જે કહો તે એ બ્રિટિશ સરકારે ઉપનાવી લીધો છે. જ્યારે મોગલ સત્તા નબળી પડી ત્યારે મરાઠી સત્તા વગેરે ઊભી થઈ અને અંદર બખેડાઓ શરૂ થયા. એટલે જ્યાં કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્રીય સત્તા જો નબળી પડે તો આવા પ્રકારના પ્રશ્નો ઊભા થયા વિના રહે નહીં. આ ઇતિહાસના બધા પાઠમાંથી આપણે કેન્દ્ર સરકારને વિશેષ મહત્ત્વની સત્તા આપી છે અને તેથી કરીને ક્યારેક એવું લાગે કે આપણે ત્યાં કેન્દ્ર ઠીક પ્રમાણમાં મજબૂત છે અને એની પાછળના આ કેટલાક કારણો છે. તો ક્વાસી ફેડરેશન કહેવામાં આવે છે, મજબૂત એકતંત્રી વલણો ધરાવતું સમવાયતંત્ર કહેવામાં આવે છે વગેરે જુદી જુદી રીતે એનું વર્ણન કરવામાં આવે છે. હવે આપણા બંધારણની અંદર અમેરિકા જેવું તો છે જ નહીં. આપણે નવેસરથી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના ખુદ બંધારણ દ્વારા કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજ્ય યાદીનો વિષય હતો, પણ આપણે જાણીએ છીએ કે 72માં અને 73માં સુધારા દ્વારા એને એક શાસન વ્યવસ્થાના ત્રીજા સ્તર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને એને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું અને એને માટેના જુદા જુદા જેને કહેવાય કે જુદી જુદી પરિશિષ્ટો પણ આપણે ત્યાં મૂકવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો થોડો ઉલ્લેખ કરી લઈએ, કારણ કે એ આખી શાસન વ્યવસ્થાનું સૌથી મહત્ત્વનું સ્તર છે. કારણ કે આખરે જે કંઈ લોકશાહીની પાઠશાળા જેને કહેવામાં આવે છે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તો ઉપર કેન્દ્ર સરકાર છે, વચમાં રાજ્ય સરકારો છે અને નીચે નિમ્ન સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. એમાં ગ્રામીણ સંસ્થાઓ અને શહેરી સંસ્થાઓ છે, એ પણ ત્રિસ્તરીય છે. મોટા નગરો, નગરપાલિકાઓ અને નગર પરિષદો. દાખલા તરીકે ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો. આવી એક સુંદર વ્યવસ્થા આપણે આપણા બંધારણમાં કરેલી છે. એ મને લાગે છે કે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો ભારત એ સમવાયતંત્ર નથી, ભારત એક સંઘ રાજ્ય છે અને ભારતીય સંઘ રાજ્યના જે અત્યંત મહત્ત્વના લક્ષણો છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરવી જોઈએ. એમણે અમેરિકાના સમવાયતંત્રના ખાસ લક્ષણો બતાવ્યા, જે આપણે એનાથી કેવી રીતે જુદા પડીએ છીએ એ પણ આપણે સમજવું જોઈએ. સૌથી પહેલું જે અત્યંત મહત્ત્વનું લક્ષણ છે તે એ છે કે ભારતનું રાજ્યોનો જે સંઘ છે એ અવિનાશી છે, અવિભાજ્ય છે. મતલબ કે એમાંથી છૂટા પડવાનો કોઈને અધિકાર નથી, જેને અંગ્રેજીમાં રાઇટ ટુ સિસીડ કહેવામાં આવે છે. છૂટા પડી જવું છે, અમને ફાવતું નથી તમારી સાથે, અમે છૂટા પડવા માગીએ છીએ, એવો અધિકાર કોઈ પણ રાજ્યને આપવામાં આવ્યો નથી. અમેરિકન બંધારણમાં પણ એવો અધિકાર આપવામાં આવ્યો નથી. પણ આપણે જાણીએ છીએ કે એ મુદ્દા પર, ગુલામીની પ્રથાના મુદ્દા ઉપર દક્ષિણના રાજ્યો અમેરિકન ફેડરેશનથી છૂટા પડવા માગતા હતા. તો ત્યાં આંતરવિગ્રહ થયો. 1861થી 1865 સુધી ગુલામીના મુદ્દા ઉપર જે દક્ષિણના રાજ્યો અમેરિકન ફેડરેશનથી જુદા પડતા હતા ત્યાં સિવિલ વોર કરવી પડી હતી. તો આપણા બંધારણમાં પહેલેથી જ જોગવાઈ કરવામાં આવી છે, કોઈને છૂટા પડવાનો અધિકાર નથી. હા, પાડોશી કોઈ રાજ્યને ભારતમાં ભળવું હોય તો ભળી શકે છે. તમે જાણતા હશો કે સિક્કિમ, જે શરૂઆતમાં ભારતીય સંઘનો ભાગ નહોતો, એ પાછળથી ભારતીય સંઘમાં ભળ્યું છે. તો હવે 28+1 29 રાજ્યો થયા છે. 5 જેટલા આપણે સંઘશાસિત વિસ્તારો છે. આ આપણી એક, જેને આપણે રાજ્ય વ્યવસ્થાનું એક માળખું કહીએ, એ માળખું જેની આપણે ટૂંકમાં વાત કરી છે. તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ગણપતભાઈએ સરસ રીતે ઉલ્લેખ કર્યો છે કે કાર્યો અને સત્તાઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું છે અને બંધારણના જે પરિશિષ્ટો છે એમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. દાખલા તરીકે કેન્દ્ર સરકારને કયા કયા વિષયો સોંપવામાં આવ્યા છે. તો જે વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે એવા, જેને કેન્દ્ર યાદી કહેવામાં આવે અથવા તો સંઘ યાદી કહેવી જોઈએ, કારણ કે સંઘ શબ્દ છે આપણે બોલચાલમાં કેન્દ્ર સરકાર કહીએ છીએ પણ ખરેખર સંઘ સરકાર છે, એટલે યુનિયન ગવર્મેન્ટ એમ આપણે કહેવું જોઈએ. તો યુનિયન લિસ્ટની અંદર 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે. અત્યંત મહત્ત્વના કહી શકાય, જે માટે તમારે આખા સમગ્ર દેશવ્યાપી કાયદાઓ ઘડવાની જરૂર હોય. જેમાં પરદેશ નીતિ છે, સંરક્ષણ નીતિ છે, ડિફેન્સ છે, કમ્યુનિકેશન છે, બેન્કિંગ છે, આ બધા વિષયો છે જે આખા દેશને આવરી લેનારા છે. એ બધાનો સમાવેશ સંઘ યાદીમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી કેટલાક વિષયો કે જેના નિવારણ માટે વિવિધતા અને અવકાશ છે અથવા થોડી ઓટોનોમીને જરૂર છે, એવા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવ્યો છે. એમાં કુલ 66 જેટલા વિષયો છે. એક ત્રીજી યાદી પણ આપણા બંધારણમાં મૂકવામાં આવી છે, જેને કન્કરન્ટ અથવા તો સંયુક્ત યાદી કહેવામાં આવે છે. એમાં લગભગ 47 જેટલા વિષયો છે. એમાં થોડા ઘણા બંધારણમાં ફેરફારો કરીને આમ તેમ કરવામાં આવ્યું છે, પણ મુખ્યત્વે કરીને
3 ભાગોની અંદર સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે સત્તાનો વિશ્લેષ થાય છે. આ સત્તાનું વિભાજન થાય છે. રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ તરીકે તમે ખૂબ સારી રીતે એ બધું જાણો છો. તો આ 3 વિષયો ઉપર સંઘયાદી પર કાયદા ઘડવાની, કાયદામાં ફેરફારો કરવાની, કાયદા નાબૂદ કરવાની વગેરે સત્તા કેન્દ્રની પાર્લામેન્ટ, સંઘની પાર્લામેન્ટને છે. એવી જ રીતે રાજ્યયાદીના વિષયો, એમાં પણ કાયદા ઘડવા, ફેરફારો કરવા, નાબૂદ કરવા, કાયદાના નામ બદલવા વગેરે. તાજેતરમાં તમે જાણતા હશો કે ગુજરાત દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી જુદું પડ્યું એટલે આપણા ઘણા કાયદાઓના નામ મુંબઈવાળા હતા. હવે આપણે મુંબઈ શબ્દને બદલે, કારણ કે ગુજરાતનું રાજ્ય અલગ થયું છે, માટે ગુજરાત શબ્દ આપણે આપણા કાયદાઓમાં ધીમે ધીમે મૂકવા માંડ્યો છે. એ માટે પણ આપણે ધારાસભાએ બંને એ કાયદાઓમાં સુધારા કર્યા છે. તો અને સંયુક્ત યાદી આપણે ત્યાં મૂકવામાં આવી છે. એમાં સંઘની પાર્લામેન્ટ પણ કાયદા ઘડી શકે, રાજ્યોની ધારાસભાઓ પણ કાયદા ઘડી શકે. પણ એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સંઘની પાર્લામેન્ટે ઘડેલો કાયદો અને રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદાઓ વચ્ચે જો કોઈ કોન્ફ્લિક્ટ હોય, કોઈ મુદ્દા પર સંઘર્ષ થતો હોય, તો સંઘની પાર્લામેન્ટનો કાયદો એટલી બાબતોમાં ચડિયાતો ગણાય, માન્ય ગણવામાં આવે. હા, એ માન્ય ગણવામાં આવે. એટલી સ્પષ્ટતા આપણે કરી લેવી જોઈએ. એ ઉપરાંત પણ એક નાની બાબતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ ત્રણેય યાદીમાંથી કોઈ પણ યાદીમાં કોઈ પણ વિષયનો સમાવેશ ન થતો હોય તો શું, આજે નહીં પણ ભવિષ્યમાં કોઈક એવો એક વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય, અથવા તો સર્વોચ્ચ અદાલતના ઇન્ટરપ્રિટેશન પ્રમાણે કોઈક એવો વિષય છે કે જે તેનો સમાવેશ ત્રણેય યાદીમાં કરવામાં આવ્યો નથી, તો જેને શેષ સત્તાઓ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને રેસિડરી પાવર્સ કહેવામાં આવે છે. તો રેસિડરી પાવર્સ એ પણ પાર્લામેન્ટને આપવામાં આવ્યા છે. આવા વિષયો પર ભવિષ્યમાં આપણે જાણતા નથી કે કેવા પ્રકારના નવી નવી શોધખોળો થઈ રહી છે, તો એ અંગેનો કાયદો ઘડવાની સત્તા સંઘની પાર્લામેન્ટને આપવામાં આવી છે, જેનો ક્યાંય ઉલ્લેખ નથી. તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ, એ રીતે આપણે જુદા જુદા કાર્યો અને સત્તાઓનું વિભાજન આપણા બંધારણમાં કરવામાં આવ્યું છે. એટલું આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આપણા બંધારણમાં જેને એકતંત્રી વલણો કહેવામાં આવે છે, એને કારણે ન આપણે સંપૂર્ણપણે એકતંત્રી છીએ કે ન સંપૂર્ણપણે સમવાયતંત્રી છે. એક વિશિષ્ટ પ્રકારનું, જેને આપણે કહેવામાં આપણે કદાચ સમવાયતંત્ર કહી શકીએ, પણ એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા આપણે આપણા બંધારણમાં કરી છે, જેની અંદર કેન્દ્રને વિશેષ મહત્ત્વની સત્તાઓ આપવામાં આવી છે. તો એના એક વિશિષ્ટ લક્ષણો કયા છે, જેની ટૂંકમાં ચર્ચા આપણે કરી લેવી જોઈએ. દાખલા તરીકે સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, એની આપણે વાત કરી. પણ અમુક સંજોગોમાં રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા સંઘની પાર્લામેન્ટને આપવામાં આવી છે. એવા 2 અપવાદો છે. ધારો કે રાજ્યસભા, કારણ કે રાજ્યોનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં વ્યક્ત થાય છે, જેની થોડી ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. તો જો રાજ્યસભા 2/3 બહુમતીથી એવો ઠરાવ પસાર કરે કે રાજ્ય યાદીના આ વિષય ઉપર સંઘની પાર્લામેન્ટ કાયદો ઘડે, તો સંઘની પાર્લામેન્ટ રાજ્ય યાદીના તે વિષય પર કાયદો ઘડી શકે છે. આ એક મહત્ત્વનો અપવાદ થયો. બીજો મહત્ત્વનો અપવાદ એ છે કે 2 અથવા 2 કરતાં વધુ રાજ્યો, પાડોશી રાજ્યો દાખલા તરીકે, એવો ઠરાવ કરે કે ચોક્કસ એક વિષય ઉપર સંઘની પાર્લામેન્ટ રાજ્ય યાદીના આ વિષયો પર કાયદો ઘડે, તો પણ સંઘની પાર્લામેન્ટ રાજ્ય યાદીના તે વિષય પર કાયદો ઘડે છે. અલબત્ત આવો કાયદો જે રાજ્યોની વિધાનસભાએ આવો ઠરાવ પસાર કર્યો હોય એને જ લાગુ પડે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, રાજસ્થાનમાં દારૂબંધી નથી. હવે દારૂબંધીનો જો કડક અમલ કરવો હોય, કારણ કે આજુબાજુના રાજ્યોથી ગેરકાયદે દારૂ આપણે ત્યાં આવે, તો રાજસ્થાનની વિધાનસભા એવો ઠરાવ કરે કે, અને ગુજરાતની વિધાનસભામાં તો દાખલા તરીકે આપણે દારૂબંધી છે, તો ભાઈ અમારે દારૂબંધી ગુજરાત અને રાજસ્થાન બંનેને લાગુ પડે એવા પ્રકારનો દારૂબંધીનો કાયદો કેન્દ્ર સરકારની પાર્લામેન્ટ ઘડે એવી વિનંતી કરે તો એ થઈ શકે છે. આ એક દાખલો આપ્યો. આવા ઘણા બીજા દાખલાઓ પણ આપણે આપી શકીએ તેમ છીએ. તો 2 કરતાં વધુ રાજ્યોની વિધાનસભાઓ આ પ્રમાણે કરે તો રાજ્ય યાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની સંઘની પાર્લામેન્ટને મળે છે. પણ
કોઈ પણ રાજ્યની વિધાનસભા સંઘ યાદીના કોઈ વિષય ઉપર કાયદો ઘડી શકતી નથી. એટલી પણ સ્પષ્ટતા આપણે સાથે સાથે કરી લેવી જોઈએ. તો આટલી આ એક બહુ મહત્ત્વનું એકતંત્રી વલણ છે એમ આપણે કહી શકીએ. હવે બીજું જે મહત્ત્વનું એકતંત્રી વલણ છે, જે અમેરિકા કરતાં આપણે ઠીક પ્રમાણમાં જુદા પડીએ છીએ. અમેરિકાના રાજ્યોના ગવર્નરો છે, જેમ આપણે ત્યાં પણ ગવર્નર છે. હવે અમેરિકાના રાજ્યોના ગવર્નરોની ચૂંટણી અમેરિકાના તે રાજ્યના નાગરિકો કરે છે. આપણે ત્યાં આપણે જાણીએ છીએ કે ગવર્નરોની રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, અને જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખની મરજી હોય ત્યાં સુધી ગવર્નરો, જેને આપણે રાજ્યપાલ કહીએ છીએ, એ જે તે રાજ્યની અંદર રાજ્યના વડા તરીકે અને કારોબારીના ઔપચારિક વડા તરીકે પોતાની કામગીરી બજાવે છે. અમેરિકામાં આવું નથી. આપણે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા છે. ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે રાજ્યના ગવર્નર એ સંઘ સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, એવું ઘણીવાર કહેવામાં આવે છે. પણ આપણે એટલું કહેવું જોઈએ કે આપણે વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર હોવાને કારણે, એકતંત્રી જોગ ધરાવતું સમવાયતંત્ર હોવાને કારણે સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે જોડતી કડીનું કામ રાજ્યના રાજ્યપાલ કરતા હોય છે. અને રાજ્યના રાજ્યપાલ એ સંઘ સરકાર એટલે કે રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમાય છે. એ રાષ્ટ્રપ્રમુખ દ્વારા એમની બદલી કરી શકાય છે, એમને દૂર પણ કરી શકાય છે. રાજ્યપાલને કે ગવર્નરને દૂર કરવા માટે બીજી કોઈ ખાસ પ્રોસેસ કરવી પડતી નથી. માત્ર રાષ્ટ્રપ્રમુખ એમ કહે કે ના, હવે તમે પાછા આવી જાઓ, અથવા તો તમને અમે આ રાજ્યમાં મૂકીએ છીએ, તો એમણે ત્યાં જવું પડે છે. એટલે રાજ્યપાલનો જે હોદ્દો છે, ગવર્નરનો હોદ્દો છે, એ આપણે ત્યાં ઠીક પ્રમાણમાં વિવાદાસ્પદ બન્યો છે. કેટલાક રાજકીય પક્ષોએ ભૂતકાળમાં એવી માગણી કરેલી કે રાજ્યપાલનો હોદ્દો જ કાઢી નાખવો જોઈએ, કારણ કે રાજ્યપાલના હોદ્દાનો આ રીતે રાજકીય રીતે ઉપયોગ, દુરુપયોગ વગેરે થાય છે. પણ આપણે સમજવું જોઈએ, યાદ રાખવું જોઈએ કે આપણે રાજ્ય સ્તરે પણ સંસદીય શાસન વ્યવસ્થા છે. જેમ સંઘ સરકારમાં સંસદીય શાસન વ્યવસ્થા છે, તેમ રાજ્યોમાં પણ છે. હવે સંસદીય શાસન વ્યવસ્થામાં રાજ્યના ઔપચારિક વડા તરીકે, કારોબારીના ઔપચારિક વડા તરીકે રાજ્યપાલ જેવો એક હોદ્દો હોવો જરૂરી છે. એટલા માટે રાજ્યપાલને એ જે નાબૂદ કરવાની વાત છે એ સ્વીકારવામાં આવી નથી. પણ સરકારીય કમિશન જે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વિસ્તૃત ચર્ચા કરવા માટે નીમવામાં આવ્યું હતું, એને ખૂબ સુંદર ભલામણો કરી છે. રાજ્યપાલ કેવા હોવા જોઈએ, એમની નિમણૂક કેવી રીતે કરી શકાય વગેરે વગેરે, બહુ સુંદર. પણ કમનસીબે એ બધી દરખાસ્તોનો અમલ કરવામાં આવ્યો નથી. તો આ એક મહત્ત્વનું એકતંત્રી વલણ છે, જે અમેરિકામાં આપણને કદાપી જોવા મળતું નથી. બીજું મહત્ત્વનું એકતંત્રી વલણ એ છે, જે એમાંથી જ ફલિત થાય છે, અને તે છે કટોકટીની સત્તાઓ. તમામ પ્રકારની 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. એક તો સલામતી વિષયક કટોકટી, જ્યારે આપણો દેશ બીજા દેશ સાથે યુદ્ધમાં હોય, 352ની કલમ, 352ના આર્ટિકલ હેઠળ, અથવા બીજા કોઈ દેશે આપણા પર આક્રમણ કર્યું હોય યુદ્ધના સમયે, અથવા તો આક્રમણ થાય એવી સંભાવના લાગે, એવું નહીં કે આક્રમણ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ, તો રાષ્ટ્રપ્રમુખ આ સંજોગોની અંદર, અલબત્ત આ બધી સત્તાઓનો ઉપયોગ રાષ્ટ્રપ્રમુખે કેબિનેટ વડાપ્રધાનની સલાહથી કરવાનો છે, તો તેઓ સલામતી વિશે કટોકટીની જાહેરાત કરી શકે છે. દેશના કોઈ એક ભાગમાં પણ કરી શકે, સમગ્ર દેશમાં પણ કરી શકે. તો જ્યારે સલામતી વિશે કટોકટીની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે દેશ લગભગ એક તંત્રમાં પલટાઈ જાય છે. ભલે રાજ્યો હોય, રાજ્યોના રાજ્યપાલ હોય, રાજ્યોની સરકાર હોય, બધું હોય, પણ અત્યંત મહત્ત્વના નિર્ણયો સંરક્ષણની દ્રષ્ટિએ જ્યારે લેવાના હોય, કટોકટીનો સમય હોય ત્યારે પણ આ જે પ્રશ્ન ઊભો થતો આપણે જોવા મળે છે, ખાસ કરીને મળે છે. ત્યાર પછી બીજું છે જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ. હવે બંધારણમાં તો એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે રાષ્ટ્રપ્રમુખને એવું લાગે કે અમુક રાજ્યની સરકારનું સંચાલન બંધારણ પ્રમાણે થતું નથી, અથવા તો ભારતના બંધારણની જોગવાઈ અનુસાર એ સરકાર કામ કરતી નથી, તો ત્યાં રાષ્ટ્રપતિનું શાસન લાદી શકાય. આ જોગવાઈનો પણ આપણા 60 વર્ષના ઇતિહાસની અંદર ઠીક પ્રમાણમાં દુરુપયોગ પણ થયો છે અને ઉપયોગ પણ થયો છે. મોટા પ્રમાણમાં સાહેબ 356ની કલમ, 356ની કલમ, એ 356ની કલમ
ખાસ કરીને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જે હતા હાજી. એ ઇન્દિરા ગાંધીએ બહુ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરેલો આપણને જોવા તમે મળે છે. જથ્થાબંધ રીતે રાજ્યોમાં રાષ્ટ્રપતિના શાસન લાદવામાં આવ્યા હોય એવા કિસ્સાઓ પણ આપણે ત્યાં બને જથ્થાબંધ અનેક દાખલાઓ આપણને જોવા આપણે મળે છે જોવા મળે. રાજકારણમાં. એટલે 356મી કલમ જે આપણા બંધારણમાં છે અને એ સીધી રાજ્યોની સ્વાયત્તતા ઉપરની તરાપ જેવું છે અને આ રાજ્યની તંત્ર બંધારણની જોગવાઈઓ અનુસાર ચાલી શક્યું તેમ નથી એ બહુ હમણાં અસ્પષ્ટ જ દાખલા જોગવાઈ છે. તરીકે આપણે ઉદાહરણ આપીએ તો કર્ણાટકની અંદર કર્ણાટકમાં માગણી થઈ માગણી હતી થઈ હતી એની. એટલે એમાં કોઈ મેં તમને કહું કે કોઈ સ્પષ્ટતા જ નથી બંધારણની કઈ જોગવાઈ અનુસાર શાસન થઈ શકે તેવું નથી એવી કોઈ સ્પષ્ટતા નથી. જો કે સર્વોચ્ચ અદાલતે જુદા જુદા ચુકાદા દ્વારા કહ્યું છે કે તમે કોઈ સરકારને બદઇરાદાથી દૂર કરો, બદઇરાદાથી રાષ્ટ્રપતિનું શાસનની ભલામણ કરો તો અમે તપાસ કરીશું કે જેન્યુઇન કારણ હતું કે બદઇરાદો હતો. આવા ભૂતકાળમાં પણ સર્વોચ્ચ અદાલતે ચુકાદાઓ આપેલા છે અને રાષ્ટ્રપતિનું શાસનને વ્યાજબી ઠેરવતા ચુકાદા પણ સર્વોચ્ચ અદાલતે આપેલા છે. દાખલા તરીકે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી 3-4 રાજ્યોની અંદર રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું. દાખલા તરીકે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશમાં છે, મધ્યપ્રદેશ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું કલ્યાણસિંહ. અને એ વખતે આખો મુદ્દો સર્વોચ્ચ અદાલતમાં ગયો પણ હતો. સર્વોચ્ચ અદાલતે બહુ મહત્ત્વનો ચુકાદો આપેલો છે. પણ અત્યારે આપણે એ બધી વિગતોમાં નહીં જઈએ. પણ કહેવાનો અર્થ એ છે કે 356મી કલમ એ સમવાય તંત્રનો જે સ્પિરિટ છે, કંઈક અંશે જે કંઈ થોડું સમવાય તંત્ર આપણે ત્યાં છે એનો જે સ્પિરિટ છે અને બીજી બાજુ લોકશાહીના જે તકાદાઓ છે એ બંનેનો કંઈક અંશે ભંગ કરે છે એવું સ્પષ્ટ રીતે 356ની કલમની બાબતમાં આપણે કહી શકીએ. પણ તેમ છતાં 356મી કલમ આપણા બંધારણમાં છે. ક્યારેક એનો સરખી રીતે ઉપયોગ થાય છે પણ ઘણી વખત એનો દુરુપયોગ પણ થાય છે. એવા ઘણા દાખલા આપણે બંધારણના 60 વર્ષના ઇતિહાસમાંથી આપણે આપી શકીએ તેમ છે. પણ પહેલાં એક બહુ મહત્ત્વની કલમ છે જે સામાન્ય રીતે આપણા ધ્યાનમાં આવતી નથી. તે છે 355મી કલમ. હા. હવે 355મી કલમ એ છે કે જેમાં કેન્દ્ર સંઘ સરકાર રાજ્ય સરકારોને જરૂરી આદેશો આપી શકે. દાખલા તરીકે સંઘ સરકારની ઘણી બધી મિલકતો અસ્ક્યામતો રાજ્યોમાં આવેલી હોય છે. એનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. દાખલા તરીકે રેલવે છે. હવે રેલવે તો સંઘ યાદીનો વિષય છે પણ રેલવે તો આખા દેશમાં પથરાયેલી છે. જુદા જુદા રાજ્યોમાંથી રેલવે પસાર થાય છે. તો રેલવેનું રક્ષણ કરવાની જવાબદારી એ રાજ્ય સરકારોની બની જાય છે. અને જો આવું લાગે તો કેન્દ્ર સરકાર સંઘ સરકાર રાજ્ય સરકારોને જરૂરી સૂચનાઓ આપી શકે, જરૂરી આદેશો આપી શકે.